નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। મોરબીમાં દુષ્કર્મની કલંકિત ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। દુષ્કર્મની ઘટનામાં રાષ્ટ્રીય મહિલા આયોગની એન્ટ્રી થઈ છે। રાજ્ય સરકારના મુખ્ય સચિવ પાસે જવાબ માંગ્યો। મકાન ભાડું ચૂકવવા અસમર્થ પરિવાર સાથે આ ઘટના બની। મકાન માલિકે ભાડુઆતની પત્ની અને પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું। હવે આ આખા મામલામાં રાષ્ટ્રીય મહિલા આયોગે પણ એન્ટ્રી કરી છે। રાજ્ય સરકારના મુખ્ય સચિવ પાસે આ ઘટનાને લઈને જવાબ માંગવામાં આવ્યો છે। મોરબીમાં દુષ્કર્મની કલંકિત ઘટના બની હતી, જ્યાં મકાન ભાડું ચૂકવવા અસમર્થ પરિવાર સાથેની ઘટના, જ્યાં મકાન માલિકે ભાડુઆતની પત્ની અને પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું। જ્યાં ભાડું ન આપી શકતા એની પત્ની અને પુત્રી પર મકાન માલિકે દુષ્કર્મ આચર્યું હતું। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। વિગતો મેળવીશું એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પાસેથી। ધર્મેશ, મોરબીમાં બનેલી કલંકિત ઘટનાના પડઘા હવે રાષ્ટ્રીય લેવલે પડ્યા છે। મહિલા આયોગની એન્ટ્રી થઈ છે। જિજ્ઞાસા, મોરબીની દુષ્કર્મની કલંકિત ઘટનાના પડઘા દિલ્હી સુધી પહોંચ્યા છે અને રાષ્ટ્રીય મહિલા આયોગની હવે આ સમગ્ર કલંકિત ઘટનામાં એન્ટ્રી થઈ છે। રાજ્યના મુખ્ય સચિવ પાસે રિપોર્ટ માંગ્યો છે અને રાજ્ય સરકાર પાસે પણ 7 દિવસમાં આ સમગ્ર ઘટનાનો એક જવાબ પણ માંગ્યો છે। મકાન ભાડું ચૂકવવા અસમર્થ પરિવાર સાથે આ કલંકિત ઘટના બની છે। મકાન માલિકે ભાડુઆતની પત્ની અને પુત્રી પર દુષ્કર્મ કરી અને જાતીય શોષણ કર્યાની એક કલંકિત ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને રાષ્ટ્રીય મહિલા આયોગની હવે એન્ટ્રી થઈ છે અને રાજ્ય સરકાર પાસે ખાસ આમનો જવાબ મંગાવ્યો છે। આ સમગ્ર કલંકિત ઘટનાના 7 દિવસમાં જવાબ આપવાનું પણ રાષ્ટ્રીય મહિલા આયોગે તાકીદ કરી છે। આમ જેને કહી શકાય કે મોરબીની કલંકિત ઘટનાના પ્રત્યાઘાત દિલ્હી સુધી પહોંચ્યા છે। જી જિજ્ઞાસા, ધર્મેશ, આભાર જાણકારી માટે।